નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયજીત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 7ની યામ ભૂમિતિની જે દાખલાઓ સરળ સમજૂતી સાથે ગણી ચૂક્યા છે। આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 7ના જે ચેપ્ટર નંબર 7.1 નો દાખલો 5 તેની સરળ સમજૂતી છે એ ભણવાની છે। અગાઉ પણ તે તમે ન જોયો હોય તો સરળ સમજૂતી સાથે મૂકેલા જ છે। આજે આપણે તમે આ 11 માર્ક્સના જે ચેપ્ટર છે એમાંથી ખૂબ સારી રીતે સમજી શકો એ માટે દાખલા નંબર 5 છે એ આ વિડીયોમાં ખૂબ સરળ સમજૂતી સાથે આપેલું છે। હવે વધારે સમય નહીં લે, જોઈએ આપણે ચેપ્ટર નંબર 7.1 નો દાખલો નંબર 5। સ્વાધ્યાય 7.1 એટલે કે યામ ભૂમિતિનો પ્રથમ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5। અગાઉના 4 પ્રશ્નોનો આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ। જો તમે તે વિડીયો ન જોયા હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેથી તમને આ પ્રશ્ન નંબર 5 છે તે સમજવામાં સરળતા રહેશે। ચાલો જોઈએ સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 5। તેમાં આપણને શું આપેલું છે ચાલો જોઈએ। એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ બિંદુ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન ઉપર બેઠા છે। એટલે કે A, B, C અને D ઉપર બેઠા છે। ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે A, B, C, D ચોરસ છે? એટલે કે ચંપા એમ કહે છે કે આ A, B, C અને D એ ચોરસમાં બેઠા છે એવું માને છે। તો ચમેલી તે અસહમત એટલે કે માનતી નથી। તો અહીંયા આપણને એમ કીધું છે કે અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો। શું લાગે છે તમને, ચંપા સાચું બોલે છે કે ચમેલી? ચલો આપણે જોઈએ અંતરસૂત્રની મદદથી। તો અહીં ઈ બિંદુ આપણને x, આ આપણે શું કરીશું, આને x યામ ધારીએ અને આ y યામ હોય, એટલે કે x ઉપર આપણને કેટલા આપેલા છે 3 અને અહીં y પર 4। તો બિંદુ A ના યામ આપણને શું મળ્યા 3 અને 4। તેવી જ રીતે B ના યામ આપણને શું મળેલા છે B ના, એટલે કે B અહીં છે 6 અને 7, x 6 છે અને y 7। હવે C નું જોઈએ, તો C માં આપણને x છે 9 અને y આપણને આપેલું છે 4, 9 અને 4। ત્યારબાદ D એટલે કે 6 અને y આપણને મળશે 1, તો હવે આપણને બિંદુઓ મળી ગયેલા છે અને તેના યામ પણ મળેલા છે। તો હવે આપણે જોઈએ કે આ A, B, C, D એ ચોરસમાં બેઠા છે। ચંપા સાચું બોલે છે કે ચમેલી? તો ચાલો અંતરસૂત્રનો ઉપયોગ કરીશું। તો સૌ પ્રથમ આપણે A અને B માટે જોઈશું। તો A, B માટે x1 બરાબર 3 અને y1 બરાબર 4। તેવી જ રીતે x2 બરાબર 6 અને y2 બરાબર 7 લઈશું। તો ચાલો હવે અંતરસૂત્રો એટલે કે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। તો AB બરાબર x1 એટલે કે 3 - 6 નો વર્ગ વત્તા 4 - 7 નો વર્ગ। AB બરાબર વર્ગમૂળમાં 3 માંથી 6 જશે એટલે કે માઇનસમાં જવાબ આવશે, તો -3 નો વર્ગ વત્તા 4 માંથી 7 જશે એટલે કે તેમાં પણ -3 નો વર્ગ। તો અહીં AB બરાબર 3 નો વર્ગ કેટલો થશે 9, અહીં પણ 3 ને 3 9, 9 ને 9 સરવાળો શું થશે 9 અને 9 નો 18 થશે। તો અહીં આપણે આનું સાદુરૂપ આપવું હોય તો આપણે કઈ રીતે આપીશું? આ 18 છે તેને આપણે આવી રીતે લખીએ તો ચાલે? 9 ગુણ્યા 2 ચાલે જ, 9 ગુણ્યા 2 એટલે કે 18 થશે, એટલે આપણે 18 ને આવી રીતે દર્શાવીએ। તો AB બરાબર 3 છે, કોનો વર્ગમૂળ 9 છે એ 3 નું વર્ગમૂળ છે, એટલે 3 બહાર અને 2 વર્ગમૂળમાં એમ નામ રહેશે।
એટલે કે AB બરાબર આપણને કેટલા મળ્યા? 3√2. હવે આપણે બી અને સી માટે જોઈશું, ત્યારબાદ સી અને ડી માટે, એ અને સી માટે, બી અને સી, એવી રીતે આપણે અલગ અલગ બિંદુઓ લઈ જોઈશું. તો એ બી લઈ લીધું, તો હવે આપણે બી અને સી માટે જોઈએ. બી અને સી માટે તો અંતર સૂત્રમાં આપણે સીધી કિંમત મૂકીશું. બીસી બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. તમારી સ્કૂલમાં કે તમે જો ટ્યુશન ક્લાસીસમાં જતા હોય તો તમને અહીં x2 - x1 એવી રીતે સૂત્ર વાપરવાનું કહેતા હશે. તમે તેવી રીતે પણ વાપરો તો પણ ચાલશે, અને x1 - x2 પણ લેશો તો ચાલશે. જો તમે અહીં x1 - x2 લીધું હોય તો અહીં y1 - y2 જ લેવાનું. y2 - y1 લેશો તો જવાબ તમારો આવશે નહીં. તો હવે આપણે જોઈએ તો x1 એટલે કે 6, x2 9 તેનો વર્ગ, ત્યારબાદ y1 એટલે કે 7 - 4 નો વર્ગ. બીસી બરાબર 6 માંથી 9 જશે એટલે માઇનસમાં જવાબ આવશે. -3 વત્તા 7 માંથી 4 જાય તો +3 તેનો વર્ગ. બીસી બરાબર 9 વત્તા 9 એટલે કે આપણને 18 મળશે. તો તેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. અગાઉ આપણે શું દર્શાવેલું હતું? 3√2. ત્યારબાદ બીસી મેળવી લીધું, તો હવે આપણે સીડી માટે જોઈએ. સી અને ડી માટે તો સીડી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, એટલે કે સીડી બરાબર વર્ગમૂળમાં x1 ની કિંમત અહીં આપણે લઈશું તો 9, x2 6 તેનો વર્ગ વત્તા 4 - 1 નો વર્ગ. તો સીડી બરાબર વર્ગમૂળમાં 9 માંથી 6 જશે એટલે 3 એનો વર્ગ, 4 માંથી 1 જશે એટલે પણ 3. તો અહીં આપણને સીડી બરાબર કેટલા મળશે? 9 + 9 એટલે કે વર્ગમૂળમાં 9 ને 9 કેટલા થશે? 18. તો અહીં આપણને સીડી બરાબર પણ કેટલા મળશે? 3√2. હવે એ અને સી માટે લઈએ. એ અને સી માટે એસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, એટલે એસી બરાબર અહીં x1 આપણને મળશે 3 - 9 નો વર્ગ વત્તા y1 - y2 એટલે કે 4 - 4 નો વર્ગ. એસી બરાબર માઇનસમાં જવાબ આવશે. કેટલા આવશે? -6 તેનો વર્ગ, 4 માંથી 4 જશે એટલે કે 0. 0 નો વર્ગ 0 જ થશે. તે લખો કે ન લખો કોઈ ફેર પડશે નહીં. એટલે એસી બરાબર 6 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 36. આવી રીતે મળે છે. હજી એકવાર આપણે ચેક કરીશું, એટલે કે હવે આપણે બીસી જોઈએ. બીસી માટે બીસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, એટલે કે બીસી બરાબર, હવે આપણે કિંમત મૂકીશું તો 6 - 6 નો વર્ગ વત્તા 7 - 1 નો વર્ગ. તો બીસી બરાબર 6 માંથી 6 જશે એટલે કેટલા આવશે? 0 નો વર્ગ, 7 માંથી 1 જાય એટલે 6 તેનો વર્ગ, 6 નો વર્ગ કેટલો થશે? 36. એટલે બીસી બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 36. તો તમે જોઈ શકો છો કે બીસી અને એસી ની કિંમત આપણને વર્ગમૂળમાં 36 મળી, જ્યારે આપણને સીડી, બીસી
AB ની કિંમત કેટલી મળશે? 3 વર્ગમૂળમાં 2 મળે છે. એટલે કે આપણે અહીં લખી શકીએ આપણને AB બરાબર BC બરાબર CD અને AC બરાબર BC આવું મળે છે. તેથી આપણે અહીં લખી શકીએ કે ABCD એ ચોરસ છે. ચંપા સાચું કહે છે. તો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 5, જે ખૂબ જ લાંબો હતો અને તેની ગણતરી પણ ખૂબ જ લાંબી છે, પણ ખૂબ જ સરળ છે, કારણ કે આપણે આમાં એક જ અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. આખા સ્વાધ્યાયમાં આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને જ તે દાખલા ગણવાના છે. તેથી તમે અંતરસૂત્ર પાકું કરી લેજો અને 1 થી તે 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ પાકા કરી લેજો. જો તમે 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ પાકા કરી લેશો તો તમને આ ચેપ્ટર ખૂબ જ સરળ લાગશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ જે જયદીપ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી દેજો.